સમાચાર જોઈએ વિગતવાર તો અસમમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। અસમના ગુવાહાટીમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરોના પાર્કિંગ ડૂબી જાય એટલા બધા પાણી ભરાઈ ગયા છે। ગુવાહાટીના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રસ્તાઓ પરથી વાહનો પસાર કરવા મુશ્કેલ બન્યા છે। તો દર વર્ષે અસમની આવી સ્થિતિ સર્જાય છે અને આ વખતે પણ તેમાં કોઈ નવાઈ નથી। અસમના ગુવાહાટીમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકોની મુશ્કેલીઓ અપાર થઈ ગઈ છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ઘરોના પાર્કિંગ પણ ડૂબી ગયા હોય એટલા બધા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે। આ દ્રશ્યો આસામના ગુવાહાટીના છે। જો કે દર વર્ષે આસામના બ્રહ્મપુત્રમાં પૂર આવે છે અને આસામ તબાહ થઈ જાય છે।